તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલો. ને પહેલા તમે આના આગળના ચેપ્ટર અને આના આગળના બે સ્વાધ્યાયની વિડીયો ન જોઈ હોય એટલે 2.1 ને 2.2 ની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લો. તો દાખલા નંબર 1 માં એવું કહ્યું છે કે શોધો 1 થી 6. તો અહીંયા આપણને 5 આપ્યા છે. છઠ્ઠો દાખલો આપણે ફરી જોઈશું. તો આ દાખલાઓમાં આપણને વ્યસ્ત લેવા પડશે. વ્યસ્ત એટલે શું? તમે એવું કહેશો વ્યસ્ત તો અઘરું હશે, પરંતુ વ્યસ્તમાં કશું હોતું નથી. અહીંયા આપણને આપ્યા છે 12 ભાગ્યા 3/4 આપ્યા છે. તો વ્યસ્ત એટલે કે અંશ હોય અને છેદ કરી દેવાનો, છેદ હોય અને અંશ કરી દેવાનો. એટલે કે 3/4 આપ્યા હોય તો આપણે કરી દેવાનો 4/3. અહીંયા આપ્યા છે 14 ભાગ્યા 5/6 આપ્યા છે તો આપણે 6/5 કરી દેવાના. અહીંયા આપ્યા છે 8 ભાગ્યા 7/3 આપ્યા છે તો 3/7 કરી દેવાનું. એટલે વ્યસ્ત એટલે કે 3 છેદ હોય તો તેને અંશ કરી દેવાનો અને 7 અંશ હોય તો તેને છેદ કરી દેવાનો. અને ચોથા દાખલામાં પણ એવું જ, 4 ભાગ્યા 8/3 આપ્યા છે તો 3/8 કરી દેવાનું. અને અહીંયા પાંચમા દાખલામાં અહીંયા તો મિશ્રમાં આપ્યા છે તો 3 ભાગ્યા આપણે પહેલા જોઈ લઈએ કેટલા આવે છે. 3 દુ 6 ને 1 7 ને 7/3 મળ્યા છે તો તેને આપણે લખીશું 3 ભાગ્યા 3/7. 3/7. આ વ્યસ્તમાં કશું હોતું નથી. અંશ હોય એને છેદ કરી દેવાનું, છેદ હોય એને અંશ કરી દેવાનું. તો અહીંયા આપણને મળી ગયું. હવે અહીંયા કંઈક ભાગોળે છે. જુઓ 4 તેરી 12, 3 અને 3 કેન્સલ થઈ જશે. ઉપર વધ્યા 4 ગુણ્યા 4 તો ચોકે ચોકે 16. તો આવી ગયો આપણો જવાબ. હવે આ 14 એને ભાગ્યા 6/5 આપ્યા છે. તો અહીંયા તો કોઈ ભાગ ઉડતા નથી તો સીધો ગુણાકાર એટલે કે ભાગાકાર કરી દેવાનો. 14 × 84 અને એના છેદમાં 5. મેં તમને કહ્યું હતું કે અંશ મોટો હોય તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો, પરંતુ મેં એવું પણ અહીંયા વાક્ય લખીને કહ્યું હતું કે આ જે હોય છે તે દરેક દાખલામાં કામ નહીં લાગે. તો અહીંયા પણ આપણને કામ નહીં લાગે. તે દાખલામાં લાગતું હતું પરંતુ આ દાખલામાં નહીં લાગે. આવી ગયો આપણો જવાબ. હવે ત્રીજા દાખલામાં એવું કહ્યું છે કે 8 ભાગ્યા 3/7 આપ્યા છે. તો હવે અહીંયા તો કોઈ ભાગ ઉડતા નથી તો સીધો આપણે ગુણાકાર. 8 × 8 8 દુ 16 8 તેરી 24 24/7. હવે અહીંયા કોઈ ભાગ હોતા નતા એટલે આપણે સીધો ગુણાકાર કરી દીધો. હવે અહીંયા જુઓ, અહીંયા કંઈક ભાગ ઉડે છે. જુઓ 4 દુ 8, 4 અને 4 કેન્સલ થઈ જશે. અહીંયા વધ્યા 3 અને અહીંયા વધ્યા 2. તો આપણે અહીંયા થઈ જશે ઉપર વધ્યા છે 3 અને નીચે વધ્યા છે 2 તો અહીંયા થઈ જશે 3/2. અહીંયા ઉપર જ 2 વધ્યા હતા 4 અને 4 તો આપણે તેનો ગુણાકાર કરી દીધો અને અહીંયા તો ઉપર નીચે વધ્યા છે તો તેને તેમ મૂકી દેવાના. હવે અહીંયા આપણે વ્યસ્ત લઈ લીધી છે આની. તો આમ હોત તો આ 3 અને 3 ઉડી જાત, પરંતુ તેમ નથી. એટલે કે આપણે વ્યસ્ત ન લેવાનું હોત તો આ 3 અને 3 ઉડી જાત, રહેતા 7. તો અહીંયા તો એવું નથી, વ્યસ્ત લીધું એટલે 3 ઉપર જતા રહ્યા. હવે તેને કટ કરી શકાય નહીં તો 3 તરી 9 અને એના છેદમાં 7. અહીંયા પણ અંશ મોટો આવ્યો પરંતુ મેં તમને કહ્યું હતું કે આપણે તે કરવાનું નથી. આ થઈ ગયા આપણે 1 થી 5 દાખલા. જોઈએ છઠ્ઠો દાખલો. દાખલા નંબર 6 માં એવું કહ્યું છે કે 5 ભાગ્યા 3/4/7. તો અહીંયા આપણે 5 ભાગ્યા તો લખી લઈએ, પરંતુ અહીંયા આપણને આપ્યા છે મિશ્ર અપૂર્ણાંકમાં. તો તમે કહેશો હવે વ્યસ્ત કેમનું લેવાનું? 3.7/4 નહીં, પરંતુ તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદામાં ફેરવવા પડશે. તો આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. 7 7 × 7 7 × 14 7 તરી 21 ને 21 ને 4 થઈ જશે 22 23 24 25. તો અહીંયા મળી ગયા 25/7. પરંતુ હજુ અહીંયા વ્યસ્ત કરવા પડશે એટલે કે અંશને છેદ અને છેદને અંશ. તો અહીંયા થઈ જશે 7/25. તો હવે અહીંયા કઈક ભાગ ઉડે છે. જુઓ પાયે 25, 5 અને 5 કેન્સલ થઈ જશે. ઉપર વધ્યા 7 અને નીચે વધ્યા 5.
તો આપણો જવાબ થઈ જશે 7/5. છઠ્ઠો દાખલો તમે તમારી નોટબુકમાં લખી લો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.